માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય। આઈ લવ આમોદના બોર્ડ નીચે જ સ્વચ્છતાની ધજાગરા। ભાજપ હોય કે કોંગ્રેસ, સત્તા બદલાય છે પરંતુ નગરજનોનું નસીબ નથી બદલાતું। આમોદ શહેરના આછોદ રોડ 4 રસ્તા પાસે આવેલ આઈ લવ આમોદ બોર્ડના નીચે જ ગંદકીના ઢગલા જોવા મળતા નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરની ઓળખ બની શકે તેવા સ્થળે જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્વચ્છતા અભિયાનના દાવાઓ માત્ર કાગળ પૂરતા જ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ રિયાઝ દરબારે કોંગ્રેસ અને ભાજપ બંને પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ અને ભાજપ માસીના દીકરા છે। ભાજપ ગઈ તો કોંગ્રેસ આવી, પરંતુ નગરજનોની સમસ્યાઓ યથાવત રહી। તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સત્તામાં હતી ત્યારે કોંગ્રેસના આગેવાનો ગંદકીના મુદ્દે મોટા વિરોધ પ્રદર્શન કરતા હતા, પરંતુ આજે કોંગ્રેસ સત્તામાં હોવા છતાં એ જ ગંદકી સામે મૌન કેમ ધારણ કર્યું છે? શું સત્તા મળતા જ જનતાના પ્રશ્નો ભૂલાઈ જાય છે? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને સમગ્ર દેશમાં સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવે છે, ત્યારે આમોદમાં શહેરની ઓળખરૂપ આઈ લવ આમોદના બોર્ડ નીચે જ ગંદકીના ઢગલા શોભે છે તે અત્યંત શરમજનક બાબત છે। નગરજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સવાલ છે કે જો શહેરના મુખ્ય માર્ગ અને મુખ્ય સ્થળની આ હાલત હોય તો અંદરના વિસ્તારોની સ્થિતિ કેવી હશે? માત્ર ફોટા પડાવવા અને બોર્ડ લગાવવાથી શહેર સ્વચ્છ બનતું નથી, તેના માટે સતત કામગીરી અને જવાબદારી જરૂરી છે। નગરજનોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ તાત્કાલિક ગંદકી દૂર કરાવી સ્વચ્છતા જાળવવા માટે કડક અને કાયમી પગલાં ભરે, નહીં તો આઈ લવ આમોદ માત્ર એક બોર્ડ બની રહેશે, જ્યારે તેની નીચે ગંદકી અને તંત્રની નિષ્ફળતા જ લોકોની નજરે ચડતી રહેશે। શું નામ તમારું? હું રિયાઝ નહરસિંહ રાણા, આમ આદમી પાર્ટીના આમોદ શહેર પ્રમુખ છું અને અત્યારે આ ગંદકીથી ખદબદતું હોય એવું આમોદ મને દેખાઈ રહ્યું છે। મારી પાછળ ઉભેલું આઈ લવ આમોદ, તો શું આને આઈ લવ આમોદ કહેશો તમે? આને લવ કરો છો? મારે ભાજપ વખતે પણ આ ગંદકી હતી ને કોંગ્રેસ વખતે પણ આ ગંદકી છે, તો મારે કોંગ્રેસના માણસને એવું પૂછવું છે, કોંગ્રેસના પાલિકાના સત્તાધિકારીઓને એવું પૂછવું છે કે આને તમે લવ કરો છો? આ ગંદકીને લવ કરો તમે તો સ્વચ્છ આમોદ ક્યારે મળશે અમને? આમોદ સ્વચ્છ ભાજપના રાજમાં તો નથી જ મળ્યું, પણ કોંગ્રેસના રાજમાં પણ સ્વચ્છ આમોદ મળશે ખરું? આમોદની જનતા પૂછે છે। જ્યારે કેતન મકવાણા વિધાનસભા પ્રમુખ હશે કે કોંગ્રેસના પ્રમુખ છે, એ અહીંયા આગળ આવીને ભાજપના રાજ હતું તે ઘરે એમને પોતે ઇન્ટરવ્યુ આપેલું હતું કે આ ગંદકીથી ખદબદતું આમોદ છે, તો શું આ કોંગ્રેસના માણસોને આ દેખાતું નથી? કેતન મકવાણાને હું આ મીડિયા મારફતે કહું છું કે અહીંયા આવીને જુએ અને એ પણ એમના પોતાના સત્તાધિકારીઓને લાવીને બતલાવે કે આ ગંદકી છે અહીંયા આગળ, અને એની ઉપર બોર્ડ મારેલું છે આઈ લવ આમોદ। આ એક શરમજનક વાત કહેવાય કે આઈ લવ આમોદની નીચે જ જો આવી ગંદકી ખદબદતી હોય તો ગામના તો શું હાલ હશે? ગામની અંદર ઠેરે ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે, બધું જ છે। હમણાં 2 દિવસ ઉપર એક પત્રકારે ઇન્ટરવ્યુ આપેલું કે ભાઈ ખાડા પુડા એમાં ભ્રષ્ટાચાર થયેલો છે, એની કપચી કાઢીને એ પત્રકારે બતલાવેલું છે। તો આવી જ રીતે ચાલશે? આ તો ભૂત ગયું ને પલિત આવ્યું। કોંગ્રેસ આ ભાજપ ગયું ને કોંગ્રેસ આવ્યું, તો કોંગ્રેસના રાજમાં બી આમોદની જનતાનો ઠેર ઠેર વેઠવાનું જ છે। તો આમોદ જનતાને આ ગંદકીથી મુક્તિ ક્યારે મળશે? હું આમોદના સત્તાધીશોને પૂછવા માંગુ છું કે આ ક્યારે આપશો? આમોદને સ્વચ્છ આમોદ ક્યારે બનાવશો? કે પછી આ કોંગ્રેસનું ઘર છે, વોર્ડ નંબર 5, એટલે કોંગ્રેસની અંદર વર્ષોથી કોંગ્રેસ જ ચૂંટાય છે ને એમનું પોતાના ઘરની અંદર જો આવી ગંદકી હોય તો બીજા વોર્ડની અંદર તો વાત જ શું કરવાની? અત્યારે તમે ઠેરે ઠેર ગંદકી જુઓ છો। આ વોર્ડ નંબર 5ના જો હાલ છે કે જ્યાં એમનું પોતાનું ઘર કહેવાય છે, એ લોકો આંખ બંધ કરીને સૂઈ જાય છે કે વોર્ડ નંબર 5માં તો અમે જ આવવાના, ને આજ લગીન ભાજપ વોર્ડ નંબરના 5માં જીતી જ નથી। તો જ્યારે સત્તા એમને દર વખતે સત્તા વોર્ડ નંબરના 5 વાળા આવે છે, તો પછી એમને આ ગંદકીનું સામ્રાજ્ય વેઠવાનો વાળો કેમ? આમોદ પૂછે છે, આમોદની જનતા પૂછે છે, એમને જવાબ મળશે ખરો? આ અધિકારીઓ સત્તાના લાલચુ લોકો આ જવાબ આપશે ખરા? इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।